નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર રહેલી છે, તેનું વધુ એક ઉદાહરણ વડોદરાથી સામે આવ્યું છે. વડોદરાના અકોટા જેવા પ્રતિષ્ઠિત વિસ્તારમાં સ્થાનિક પોલીસની નાક નીચે જ ચાલતી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો વડોદરા પીસીબી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. વડોદરા પીસીબીને મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે અકોટા વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ પાર્ક સોસાયટીના મકાન નંબર A49 પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસને વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પીસીબીએ મકાનમાંથી અંદાજે 13,27,600 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પરથી બુટલેગર રાહુલ જોશી અને હેમંત પટેલની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી રાજેશ યાદવ ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. અકોટામાં પોલીસ સ્ટેશનની નજીક જ આટલો મોટો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો હતો, જે સ્થાનિક પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઉભા કરે છે. પીસીબીએ દારૂનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.